આ તરફ વાત કરીએ અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસ છવાયેલું છે। સતત ત્રીજા દિવસે પણ આ જ પ્રકારનું વાતાવરણ અમદાવાદમાં જોવા મળ્યું છે। ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો છે। વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે। અમદાવાદની અંદર છેલ્લા 3 દિવસથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યાં સૂર્યનારાયણ દેખા ન દેતા હોય તે પ્રકારના દ્રશ્યો વહેલી સવારથી જ જોવા મળી રહ્યા છે। 8 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો થોડો ઘટ્યો છે, પરંતુ તેની સામે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, જેના કારણે વાતાવરણની અંદર પલટો આવી શકે છે તે પ્રકારની સ્થિતિ છે। ત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે કે જે જોવા મળી રહ્યું છે, જે આખું ધુમ્મસની ચાદર છે કે જે છવાયેલી જોવા મળી રહી છે, અને આખું આ જે વાદળછાયું વાતાવરણ પણ સર્જાયેલું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે સર્જાયું છે અને અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે, આના કારણે હાલ આ જે વાતાવરણ છે તે હાલ પલટો સર્જાયેલો જોવા મળી રહ્યું છે, કારણ કે ઠંડીનો ચમકારો તો ઘટ્યો છે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી સુધી ઉંચકાઈ ગયો છે। અમદાવાદમાં તાપમાન 13 થી 14 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું હતું, જે વધીને હવે 17 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। એટલે કે ઠંડીથી તો આંશિક રાહત મળી છે, પરંતુ સામે જે ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને વિઝિબિલિટી પણ ખૂબ ઓછી છે, જેને લઈને વાહન ચાલકો જ્યારે આવી રહ્યા છે, પસાર થઈ રહ્યા છે, ત્યારે પોતાની વ્હીકલ્સની હેડલાઇટ્સ પણ તેઓ ઓન રાખી રહ્યા છે, જેથી કરીને આગળ વાહન છે કયું જઈ રહ્યું છે તે તેમને જોઈ શકાય। એટલે કે વિઝિબિલિટી પણ ખૂબ જ ઘટેલી જોવા મળી રહી છે અને જે આખું ધુમ્મસભર્યું વાતાવરણ છે, ધુમ્મસની ચાદર જે જાણે કે છવાઈ ગઈ હોય તેવું હાલ વાતાવરણ અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહ્યું છે। અને આ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।